કોપરના ભાવમાં અચાનક અને સતત વધારાએ ઉદ્યોગ જગતને ચિંતામાં મૂકી દીધું છે અને ખાસ કરીને સબમર્સિબલ મોટર પંપ અને કેબલ જેવા ઇલેક્ટ્રિકલ ઉદ્યોગો પર તેની સીધી અસર જોવા મળી રહી છે। એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરના ભાવ ઊંચા ગયા છે અને બીજી તરફ એક્સચેન્જ રેટમાં થયેલા વધારાને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે। પરિણામે એક્સપોર્ટ ઓર્ડર, લોકલ માર્કેટ અને ગ્રાહક માંગ પર દબાણ વધી રહ્યું છે અને ઉદ્યોગ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે અમારે અત્યારે સબમર્સિબલ પંપ, મોટર, કેબલનો ઉદ્યોગ છે, જેમાં કોપર અને સ્ટીલ વધારે કનેક્ટેડ છે અને અમને અત્યારે કોપરના ભાવ વધારાથી એક્સપોર્ટ્સના ઓર્ડરથી માંડીને લોકલમાં પણ ઘણો બધો જેમ સોના અને ચાંદીવાળા ઉદ્યોગોને તકલીફ પડે છે, અમને પણ ભાવ વધારો ગ્રાહકના ગળે ઉતરતા ઘણી બધી તકલીફ પડે છે। ખાસ કરીને જોઈએ તો કોપર એક વર્ષમાં 8,500 LME હતું, એમાંથી અત્યારે 13,300 LME પહોંચી ગયું છે। તદુપરાંત આપણો જે કોપર LMEનો રેટ છે ને, એક્સચેન્જ રેટ જે આપણો રૂપિયો હોય એની ઉપર નક્કી થતો હોય, તો એક વર્ષ પહેલાં આપણો એક્સચેન્જ રેટ પણ 83ની આજુબાજુ ચાલતો હતો, જે હવે 91.62 થઈ ગયો છે। એટલે કોપર અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે। અમારે હજારો ટન વપરાતો હોય છે ટોટલ આખા મહિના દરમિયાન। એ કોપર મોંઘું થવાથી અમને એમ લાગે છે કે ભવિષ્યમાં ચાંદી જેવી રેલી કોપરમાં કદાચ આવે। પર અમારે મંથલી ખપત થાય છે એપ્રોક્સિમેટલી 150 ટન જેવું, જે અત્યારે થોડીક મંદીના માહોલ ભાવ વધારાના કારણે આવેલ હોવાથી અત્યારે અમારે આશરે કહું છું 25% કપાત થઈ છે ઉપયોગમાં, પણ હજી આ વધારો જો આમ નામ ચાલુ રહેશે તો વધારે પણ કપાત આવે એવું દેખાય છે। જો મોસ્ટલી જોઈએ આપણે તો કોઈ પણ ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન માટેનું અત્યારે કોપર જ વપરાય છે। પંખા બનાવવાનો ઉદ્યોગ હોય, ઇન્ડક્શન મોટર હોય, સબમર્સિબલ મોટર હોય, કેબલ હોય, અને હવે તો ઇમિટેશન જ્વેલરી અને ઓર્નામેન્ટ્સવાળા પણ સોનું અને ચાંદી એટલું મોંઘું થવાથી અંદર કોપર નાખે છે અને બહાર ખાલી વરખ જ ચડાવતા હોય, ઘણા એવી રીતે પણ આવતું હોય છે। તો ઘણો બધો રાજકોટમાં જે મેઇન ઉદ્યોગો છે એમાં આ બધે કોપર ઉપયોગ થતું હોય છે। અત્યારે બંધ થવાનું તો ન કહેવાય, કારણ કે જે ભાવ વધારો છે એ વર્લ્ડ લેવલે છે। ખાલી આપણે LME કોપર LME છે એ ખાલી રાજકોટને કે ઇન્ડિયાને લાગુ પડે એવું નથી, એટલે સર્વવ્યાપી ભાવ વધારો થશે। પણ અત્યારે આટલો ભાવ વધારો ગળે ઉતરતા કોઈ પણ પબ્લિકને, સામાન્ય પબ્લિકને વાર લાગે, બાકી કોપર વગર ચાલે નહીં કોઈ પણ ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશનની વસ્તુ। એટલે ભાવ વધારો થાય તો ઉદ્યોગો બંધ થવાની આશા તો નહીવત જેવી છે। પણ આમાં એક વસ્તુ ખાસ છે કે મૂડીરોકાણ વધી જાય, એટલે મૂડીરોકાણ જે ન કરી શકે એ ઉદ્યોગોને થોડીક તકલીફ પડે કદાચ ભવિષ્યમાં। અમે ઘણા ઉદ્યોગો વર્ષોથી કરીએ છીએ અને પહેલાં અમે ડીઝલ એન્જિન બનાવતા, એમાંથી ધીરે ધીરે ડાયવર્ટ થઈ સબમર્સિબલ બનાવવા માંડ્યા। હવે કોપરનો ઉપયોગ ખાસ કરીને એક જગ્યાએ ઘટે તો બીજી જગ્યાએ વધે તો જ આ વૈશ્વિક તેજી હાલતી હોય। અત્યારે સોના ચાંદીના ઘરેણાથી માંડીને ઘણી જગ્યાએ જ્યાં પહેલાં સિલ્વર અને ગોલ્ડ વપરાતું હતું ત્યાં કોપર વપરાવા માંડ્યું, તો ખાલી ડાયવર્ટ થાય, રોજીરોટી કોઈની મરી જાય એવું ન થાય, પણ ઉદ્યોગમાંથી ને પોતાની સ્કિલ પ્રમાણે થોડુંક ડાયવર્સિફિકેશન આવે એવું દેખાય। અત્યારે ઓલરેડી પ્રોડક્ટ જે પોતપોતાના ઉપયોગ પ્રમાણે સબમર્સિબલ મોટર જોઈએ તો એ 18થી 20% મોંઘી થઈ ગઈ છે, કારણ કે કોપરના ભાવ વધારાથી। પણ તોય છતાંય સરકારી યોજનાઓ જે છે, કુસુમ યોજનાથી માંડીને અલગ અલગ, એના કારણે બધા સર્વાઈવ થઈ ગયા છે અને કિસાનોને તો દારમાંથી પાણી કાઢવા માટે મોટર વાપરવી જ પડે છે, સરકાર રાહત દરે આપે છે। તો આ ઉદ્યોગોમાં હજી એટલી બધી ગવર્મેન્ટ સપ્લાયથી માંડીને એમાં અસર નથી આવી, પણ આફ્ટર સેલ્સ માર્કેટમાં અસર દેખાય છે।